અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ અંતર્ગત શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તારીખ 10/6/2026 બુધવારના રોજ શ્રી કષ્ટભંજન દેવને પરંપરાગત સફેદ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. દાદાના મસ્તક પર કસુંબલ કિનારી વાળો શ્વેત સાફો અને ગળામાં સુવર્ણ અલંકારો તેમજ કમળના પુષ્પોનો હાર ધરાવ્યો હતો. દાદાના દરબારમાં ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિની ભવ્ય વિરાસતને ઉજાગર કરતો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર અંતર્ગત કૂવો, પાણી સિંચવાનું દોરડું, બળદગાડું અને માટીના ઘરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી હતી, જે પ્રાચીન ભારતીય ગામડાના શાંત અને પવિત્ર વાતાવરણની અનુભૂતિ કરાવે છે. સવારે 5:45 કલાકે આરતી પૂજારી સ્વામી દ્વારા કરાઈ હતી. દર્શનનો લાભ હરિભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. સાંજે 4 થી 7 કલાક દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન કરાશે. પટાંગણમાં પવિત્ર અધિક માસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું તારીખ 17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન આયોજન કરાયું છે. અધિક માસમાં શ્રી કષ્ટભંજન દેવની દરરોજ રાજોપચાર પૂજા થઈ રહી છે. અધિક માસની એકાદશીના અવસરે શ્રી કષ્ટભંજન દેવના વિશેષ પૂજનનો લાભ આવનારી કમલા એકાદશીના પવિત્ર દિવસે દાદાનું 1008 નામથી સાંજે 5:30 કલાકે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.